ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. ઘણા સેશન્સ પછી થોડા પોઝિટિવ સંકેતો છે, પરંતુ ડિટેલ્સ શું આપી રહ્યા છે વૈશ્વિક બજારો? જી, સાચી વાત છે. ઘણા દિવસો પછી આજનો મંગળવારનો દિવસ થોડો મંગળમય બનતો દેખાઈ રહ્યો છે, પરંતુ થોડુંક અહીંયા પણ ચિંતાઓ તો છે આ પોઝિટિવિટીની વચ્ચે. સૌથી પહેલાં અમેરિકાના બજારની વાત કરી લઈએ તો ગઈકાલે ત્યાં આગળ આપણને તેજી સાથેનું કામકાજ જોવા મળ્યું. જુઓ, ડાઉ ઓલમોસ્ટ તમને 700 પોઈન્ટ જેટલો વધ્યો, નાસ્ડેકમાં એક સારો ઉછાળો તો 1.25%, S&P 500 1% વધ્યો. હવે ગઈકાલે અહીંયા અમેરિકાના બજારોમાં જે તેજી આવી એના કારણો શું બનતા દેખાયા, સૌથી પહેલાં આપણે એના પર નજર કરી લઈએ તો જુઓ, ખાસ કરીને ક્રૂડમાં ઘટાડા જે આવ્યો એનાથી બજારને સપોર્ટ મળ્યો. પહેલાં જ્યારે ગઈકાલે લગભગ $104-105 પાસે આપણને ક્રૂડ પહોંચતું દેખાયું હતું, ત્યાંથી થોડો ઘટાડો આપણને આવતો દેખાયો. $106.5નો એક ઉચ્ચતમ ભાવ બનતો દેખાયો, ત્યાંથી એક ક્રૂડની અંદર ઘટાડો આવ્યો, એની અસર જોવા મળી. બીજી તરફ ડોલર ઇન્ડેક્સ પણ થોડોક નબળો પડતો જોવા મળ્યો. જે 100ની ઉપર હતો તે ઘટીને ફરી પાછો 100ની નીચે આવ્યો છે, એની અસર રહી. અને બીજી તરફ બોન્ડ યીલ્ડની અંદર થોડોક આપણને ઘટાડો આવતો જોવા મળ્યો, એટલે બોન્ડ પર પણ એના લીધે દબાણ ઓછું થયું. એટલે આ બધા કારણોને લઈને બજારની અંદર આપણને ગઈકાલે એક સારી એવી તેજી આવતી જોવા મળી. બીજી તરફ યુદ્ધને લઈને ટ્રમ્પનું નિવેદન આવ્યું. હવે આપણને ખબર છે કે છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે અમેરિકાના રાષ્ટ્રપતિ અને ચીનના જે રાષ્ટ્રપતિ છે શી જિનપિંગ એ બંને વચ્ચે બેઠક થવાની છે. હવે આ બેઠકની અહીંયાથી ટાળવામાં આવે એવી અપીલ ખાસ કરીને ટ્રમ્પ દ્વારા કરવામાં આવી છે. એમણે કહ્યું છે કે 1 મહિનો કે એના વધારે સમયથી આને થોડીક ડીલે કરો, કારણ કે અત્યારે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે અને ટ્રમ્પનું કહેવું છે કે મારું અત્યારે યુદ્ધને લીધે અમેરિકામાં રહેવું જરૂરી છે, એટલા માટે તેમણે ખાસ કરીને આ વાત કરી હતી. એમણે જોકે એવું પણ કહ્યું કે ઈરાન હવે માત્ર કાગળનો વાઘ રહી ગયો છે. હવે એમણે ઘણા બધા દેશોને અપીલ કરી હતી કે તેઓ આવે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદર જહાજોને અવરજવર કરવા માટે મદદ થાય. જોકે ગઈકાલે આપણને ખબર છે કે UK, જર્મની સહિત યુરોપિયન યુનિયન અને બીજા બધાએ ના પાડી દીધી હતી કે અમારું આ યુદ્ધ નથી, એટલે એને લઈને થોડાક ટ્રમ્પ ફરી પાછા ચિંતામાં મુકાયા અને એમણે કહ્યું કે ઘણા દેશો સાથે આવવા થોડો ખચકાટ અનુભવે છે, એમને લાગે છે કે એમના પર કદાચ હુમલો થશે. એમણે એવું ફરી પાછું કહ્યું કે યુરોપ છે, દક્ષિણ કોરિયા છે, ચીન છે, જાપાન છે, જે તમામનો ઓઇલનો પુરવઠો ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી આવે છે, એ બધાએ અહીંયા સાથે આવવું જોઈએ. અને એમણે એવું પણ કહ્યું કે વેનેઝુએલાના ક્રૂડ ઉત્પાદન પર અમે ભાર અહીંયાથી મૂકી રહ્યા છીએ, એટલે એના પર પણ એક ધ્યાન રાખીશું. બીજી તરફ ઈરાનનું નિવેદન આવતું દેખાયું. તેમણે કહ્યું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અત્યારની પરિસ્થિતિમાં માત્ર જે દુશ્મનો છે અને દુશ્મનના સમર્થકો છે એમના માટે જ બંધ છે. અમે ક્યારેય યુદ્ધ વિરામની માંગણી નથી કરી, અમે કોઈ પણ દબાણ સામે નમીશું નહીં. અને એવું પણ કહ્યું છે કે યુદ્ધનો અંત એવી રીતે આવવો જોઈએ કે ભવિષ્યમાં ફરી પાછું ક્યારેય યુદ્ધ નહીં થાય. જોકે એમણે અહીંયાથી IRGC એવું પણ એક ચીમકી આપી છે કે હવેથી અહીંયાથી તો યુએસની જે ઇન્ડસ્ટ્રી છે એને ખાસ કરીને નિશાન બનાવશે, એટલે લોકોને સ્થળાંતર કરવા માટે તેમણે વિનંતી ઓલરેડી કરી છે. જોઈએ કઈ રીતનું આ એસ્કેલેશન આપણને વધતું દેખાય છે. બીજી તરફ ગઈકાલે એલ્યુમિનિયમ ટ્રેડિંગ આપણને સ્થગિત થતું જોવા મળ્યું. 2 કલાકથી વધુ સમય માટે ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ એલ્યુમિનિયમ ઉપર બંધ થતું જોવા મળ્યું છે. ખાસ કરીને ડીલર એને કારણે ઓર્ડર ન આપી શક્યા. એલ્યુમિનિયમ, ઝિંક કે બીજા જેટલા પણ મેટલ કાઉન્ટર્સ છે એ બધા પર આપણને અસર આવતી જોવા મળી. અને મહત્ત્વની વાત છે કે આ વર્ષે LME પર ત્રીજી વખત આવી રીતે આપણને ટ્રેડિંગ અટકતું દેખાયું છે, કારણ કે પ્રાથમિક ઇલેક્ટ્રોનિક મેચિંગ એન્જિનની અંદર થોડીક ટેકનિકલ સમસ્યા હતી, એટલે એના પર પણ એક ખાસ અપડેટ ધ્યાનમાં રાખીએ. આ બધાની વચ્ચે આજે આવો તમે એશિયાના બજારો પર તો જુઓ, અહીંયા તમને થોડી ઘણી તેજી સાથેના કામકાજ જોવા મળી રહ્યા છે, પરંતુ એવી કોઈ બહુ મોટી તેજીના સંકેતો અત્યારે એશિયાના બજારો તમને નથી આપી રહ્યા. ખાસ કરીને વાત કરી લઈએ નિક્કીની, 0.5% ઉપર છે. કોરિયામાં ચોક્કસથી સારી તેજી છે. તાઇવાનમાં એક પોઝિટિવિટી સાથે કામ જોવા મળી રહ્યું છે. હેંગસેંગ સ્ટ્રેટ ટાઈમ સાંઘાઈ પણ જુઓ ઓલમોસ્ટ પોઝિટિવ લેવલે કામ કરી રહ્યા છે. આવો આજે ગિફ્ટ નિફ્ટી પર તો ગઈકાલે આપણને હવે એક નીચલા સ્તરેથી સારી રિકવરી સાથે આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું હતું. આજે પણ થોડાક તેજીના જ સંકેતો આપણને અત્યારે મળી રહ્યા છે. 23,429 પર નિફ્ટી ફ્યુચર્સ હતા, 23,510ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે, એટલે ખાસ જોવાનું રહેશે કે આજે કઈ રીતે આપણને કામકાજ થાય છે. થોડીવાર પહેલાં જ આપણને ગિફ્ટ નિફ્ટીની અંદર પણ ઉપલા સ્તરેથી થોડો ઘટાડો આવતો જોવા મળ્યો, તો ફરી પાછી રિકવરી છે, એટલે ખાસ કરીને એવું જ ઉતાર ચઢાવવાળું સેશન આજનું ચાંદની રહે, પરંતુ પોઝિટિવ રહે એવા અત્યારે તો સંકેતો બની રહ્યા છે.